ચોમાસું બિલકુલ આંગણે આવીને દસ્તક દઈ રહ્યું છે તેવા કટોકટીના સમયે જ ડીસા નગરપાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાંથી જાગ્યા છે અને સાંઈબાબા મંદિરથી જલારામ મંદિર તરફ જતા મુખ્ય ધમધમતા માર્ગ પર અધૂરી મંજૂરીએ નવીનીકરણના નામે તોડફોડ શરૂ કરી દેતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો આગામી 4 મહિના સુધી કાદવ કીચડના નરકાગારમાં હોમાવા મજબૂર બન્યા છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા 15 જૂન બાદ ડામર કામ પર સતત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પરંતુ અહીંયા તો ડીસા નગરપાલિકાને જાણે ઊંધી ઉકલી હોય તેમ અત્યારે 15 જૂન વીતી ગયા બાદ ડીસાની મામલતદાર કચેરી નજીક ડામર રોડ તોડવાની કામગીરી શરૂ કરી છે। હવે આ ડામર તોડ્યા બાદ અહીં ડામરનું કામ 15 ઓક્ટોબર સુધી થવું શક્ય નથી, ત્યારે આખા ચોમાસા દરમિયાન આ ખોદેલા ખાડા લોકો માટે કેટલી મુશ્કેલીઓ લાવશે તે તો હવે આવનારા સમયમાં ખબર પડશે। સરકારી ચોપડે ચોમાસાની સત્તાવાર ઋતુને ધ્યાને રાખીને માર્ગ અને મકાન વિભાગના નિયમો મુજબ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી એટલે કે પૂરા 4 મહિના સુધી ડામરકામ કરવા પર કાયદાકીય રીતે સદંતર પ્રતિબંધ હોય છે। ગઈકાલે જ 15 જૂનની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં પાલિકાના અણઘડ વહીવટના કારણે આ માર્ગને ખોદીને વેરવિખેર કરી દેવામાં આવ્યો છે। નિયમ અનુસાર હવે આગામી 15 ઓક્ટોબર સુધી આ રસ્તા પર કોઈ નવો ડામર રોડ બની શકે તેમ જ નથી, છતાં કોન્ટ્રાક્ટર અને પાલિકાના સત્તાધીશોની જુગલબંધીએ જનતાના માથે આ આફત સ્વેચ્છાએ વહોરી લીધી છે। આ આખા માર્ગનો જૂનો ડામર નિર્દયતાથી ઉખાડી ફેંકાતા નીચેની માટી સંપૂર્ણપણે ખુલ્લી થઈ ગઈ છે અને હવે આગામી દિવસોમાં મેઘરાજા જેવા જ અનરાધાર વરસશે કે તુરંત આખો માર્ગ જોતજોતામાં કાદવ કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ જશે। આ રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકો સ્લીપ થઈને અકસ્માતનો ભોગ બનશે અને 4 વ્હીલર ગાડીઓ આ કાદવના ખાબોચિયામાં ફસાઈ જશે તેવી ભયાનક ભીતિ સેવાઈ રહી છે। ચોમાસાની હેલી વચ્ચે જ્યારે વરસાદ અટકશે ત્યારે આ ખુલ્લી પડેલી માટી સુકાઈને હવામાં ભયંકર ધૂળની ડમરીઓ ઉડાડશે, જેના કારણે આજુબાજુના રહીશો અને દુકાનદારો માટે શ્વાસ લેવો પણ દુભર થઈ જશે। પવિત્ર જલારામ મંદિર અને સાંઈબાબા મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓએ હવે ભક્તિભાવના બદલે ધૂળ અને કાદવથી બચીને પસાર થવું પડશે। આ માર્ગ ડીસા શહેરના વ્યાપાર ધંધાની મુખ્ય જીવાદોરી સમાન છે, પરંતુ 4 મહિના સુધી આ ખોદાયેલો રસ્તો ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવા જ નહીં દે, જેની સીધી આર્થિક પ્રહાર સ્થાનીય નાના મોટા વેપારીઓના પેટ પર પડશે। આ ગંભીર લોક સમસ્યા અંગે જ્યારે અમારી ન્યૂઝ ટીમે જવાબદાર પાલિકા એન્જિનિયરનો ટેલિફોનિક સંપર્ક કરીને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સાહેબે પ્રજા પ્રત્યેની જવાબદારી ભૂલીને ફોન કાપી નાખવાની ઉદ્ધતાઈ દાખવી હતી। એન્જિનિયરનું આ શરમજનક વલણ સાબિત કરે છે કે પાલિકાના બાબુઓને જનતાની મુશ્કેલીઓની કોઈ પરવા નથી। ડીસા નગરપાલિકાના આ વહીવટી અંધેરતંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આજે સમગ્ર શહેર આક્રોશના ઉકળતા ચરુ પર બેઠું છે। વિકાસના નામે વિનાશનું આ કેવું આયોજન કે જેમાં ચોમાસું શરૂ થવાના ટાણે જ આખો રસ્તો તોડીને જનતાને 4 મહિના સુધી અગનભઠ્ઠીમાં અને કાદવના નરકમાં ધકેલી દેવામાં આવી છે। એન્જિનિયર દ્વારા ફોન કાપી નાખવાની આ હરકત એ વાતની સાક્ષી પૂરે છે કે પાલિકા ભ્રષ્ટાચાર અને પાપના આ ખેલમાં ગળાડૂબ છે। જનતાના ટેક્સના પૈસા રોડ પર રોળાયા છે અને હવે 4 મહિના સુધી લોકોને સારા રસ્તાના બદલે આ પથરાળ અને કાદવવાળા માર્ગ પર મરણતોલ મુસાફરી કરવી પડશે, જે પાલિકાની ઘોર ગુનાહિત નિષ્કાળજી દર્શાવે છે। 15 જૂન વીતી ગઈ છે અને આજે 16 જૂન છે। નગરપાલિકાને ચોમાસા પહેલાં જ રોડ તોડવાનું મુહૂર્ત મળ્યું હોય તેવું આજે જોવા મળ્યું। તો વિચારવાની વાત તો એ છે કે શું ડીસા નગરપાલિકાના કર્મચારીઓને માર્ગ અને મકાન વિભાગના આ નિયમની જાણ નહીં હોય? વાત હવે ગમે તે હોય, પરંતુ આગામી ચોમાસામાં આ રોડ નહીં બને તો ડીસાના આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। કેમેરામેન જીગર સૈની સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા।